20/24/99 આ સંવત 5મ મંગળવાર તારીખ 16/10/83 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામી અષ્ટપાહુરમાં દર્શન પાહુરની ગાથા 25, 26, 27 તથા 28 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી અષ્ટપાહુર શાસ્ત્ર પરના ત્રીજી વખતના સળંગ પ્રવચન નંબર 28. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. કવિતાલી ને 24ની વિશેષ દ્રઢ કરે. અમરામ વંદ્યામ ગુવમ દક્ષિણશીલ સહ્યામ જે ગાર્મન કરંતી સમત વિરોધિયા હોતી. આચાર્ય મહારાજ એમ કે છે કે જેનું બાહ્ય દિગંબર વેશ છે અને અંદરમાં શીલ સહ્યામ વિતરાગી ભાવના સ્વભાવથી પરિણમિત છે, એવા મુનિને દેખીને વંદન કરતા નથી, એનો આદર કરતા નથી. એ અભિમાની સંયમ દ્રષ્ટિ રહી છે. દેવો છે વંદના યોગ, દેવોથી વંદના યોગ. મુનિ પણ એટલે દેવો જેને વંદન કરે. શીલ સહિત અંતરના આનંદના સ્વભાવની શુદ્ધ પરણતી રૂપી શીલ સહિત જેનો આત્મા છે. બ્રહ્માનંદ સ્વરૂપ ભગવાન આત્મા એના આનંદની ઉગ્રતાના શીલ સ્વભાવ સહિત જેનો આત્મા છે અને યથાજાત રૂપ એવા દિનેશ્વર देव के यथाजात रूप को देखकर अंतर में पण यथाजात रूप भाव वितरागी मूर्ति मोक्षનો માર્ગ અને બાયમાં પણ મુદ્રા જીણ પોતે જ્યારે દીક્ષા થયા એવું જેનો મગ્નપણાનો દેખાવ जो गौरव करते हैं एवा मुनि ने देखीने गौरव એટલે અભિમાન કરે છે. વિનયાદિક નહીં કરते हैं, વિનય બહુમાન કરતા નથી. એ સંકિતથી રહી છે. આવી વાત છે. આ તો ફક્ત પોષણ વસ્તુની સ્થિતિ આવી સમજાય છે. કાંઈ જેનો આત્મા બ્રહ્માનંદ સ્વરૂપ, ઓહો, જેણે અંતર્મુખ થઈને આનંદની પર્યાયમાં ઉગ્રતા જેને પ્રગટ કરી છે, સમ્યક દર્શન જ્ઞાન સહિત જેની આનંદની દશા, સુખની દશા, સુખરૂપ અનાતુર જેની પરંતી વિતરાગ દિશા છે અને જે બાયમાં નગ્ન છે, એવું જ જૈન દર્શનનું સ્વરૂપ મુનિપણાનું. અને એ જૈન દર્શન એને દેખીને કોઈ આદર ન કરે. અમે પણ સાધુ છીએ, અમે કંઈ ભલે વસ્તુ એમ અભિમાન કરીને માટે સંકિત થાય છે. એમ કે એને કરે નહીં. એમ કે યથાજાતને વંદન ન કરે
થોડું મીઠા નથી છે. વંદન કરે તો એ જુદી વાત છે, આ તો વંદન ન કરે એ વાત એવી છે. એનો આદર કરતો નથી ને પોતાના અભિમાનમાં રહે છે. એમાં બતાવું છે. એ વખતે તળોબર હાલતો છું ને, વસ્યા હતા સપ્ટેમ્બર ની કે વસ્યા હતા. એ વખતે બધા એ લોકો ભણેલા હોય ને ઘણા, તાજા નહીં કરેલા, બધું ભણેલો સાસુ જાણપણું હોય નથી, વાતો કરતા હોય એવા હોય. આમ તો સંકિત રહી છે, પણ આનો આદર ન કરે એનું સંકિત રહે તો બહારનું પ્રસિદ્ધ થાય છે. તો સમજાણું કાંઈ મારું ભાઈ આવું કેટલું છે. કેટલા ગયો મૂકેલું કોઈ તમને? હા, જગત પ્રકાર છે ને કોઈકને એને આટલી ગાતા આવી છે ને અપરસંગ જે કોઈ લખી છે વાંધો તમે જગત પ્રકાર છે અંગ્રેજી પણ છે કુમકુંડા જણાવ્યું. હા, અંગ્રેજી અનુવાદ કર્યો છે અને આ ગાતા આવી છે આ પ્રસંગિત છે એનું બધું લગ્ન છે વાંચું ખરું બધું થઈ ગયું. આ તો અસ્પાવ ને બધા માન રાખ્યું છે અને શ્રીમદે પોતે માન રાખ્યું છે અસ્પાવને પ્રમાણિકપણે. જે સારું ચાલતી આ પ્રવૃત્તિમાં કોઈ ગાતા ફેરફારવાનું છે એવું આમાં કઈ નથી. લોકોને આવી પક્ષ લાગે કે આ તો બીજાનો પક્ષ છે ને એને સ્ત્રીને મુક્તિ નહીં, વસ્ત્ર સહિત મુક્તિ નહીં, એ બધું પક્ષભાવ કુંડાચાર કેમ કે એમ કે પણ જેવું હોય એવું ન કે એવો સ્વભાવ વસ્તુ ખૂટી એવી છે ત્યાં એ છે. વિનય આદિ બહુમાન આદિ નથી કરતા એ સમિતથી રહી છે. जिस यथाजात रूप को देखकर महा दिगंबर दशा જેની બાજુના અંતરમાં જેની દિગંબર દશા, જેને વિકલ્પની લાગણીથી છૂટા થઈને અંતરની વિતરાગી પરિણતિમાં આનંદમાં રમે છે, એને રાગની લાગણીનું નથી, બહારના વસ્ત્રનું ધાગો નથી. જેટલી દશા નિર્મોહ થઈ એમાં બીજો 28મો ભલે વિકલ્પ હોય એવાને દેખીને ગૌરવથી અભિમાનથી અમે પણ જાણનારા છીએ, અમારો પણ એક માર્ગ છે એમ માનીને વંદન ન કરે તો એની સંકિત રહી પ્રસિદ્ધિ થાય તો છે. એની સંકિત રહેતી પ્રસિદ્ધિ બહાર આવે છે. હા હા બરોબર. जिस यथार्थ को देखकर अणिमादिक रुषदियों के धारक देव मोटा अणिमानी सूक्ष्म रूप कर्मो तो करे, मेरु पर्वत जो कर्मो तो करे, एवा रुद्धिना धारको देव पण चरणों में गिरते हैं. पर आवा हो भाव लिंगी अंतर आनंदनी दशा જેને ઉતરી ગઈ છે. ભગવાન અતિન્દ્રિય આનંદનો દરિયો. હા 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 અતિન્દ્રિય આનંદથી રહેલો છે. શક્તિમાં લીધું તમે જુઓ ને, પહેલામાં બધું બીજી લીધું જીવતર શક્તિ, તો પણ જ્ઞાન દર્શન આનંદ આદિ લીધા. એ અનંત પ્રકૃષ્ટ જે ધર્યા છે એનું જે વર્ણન છે આત્મામાં, પછી આકાર શક્તિમાં એ જ આત્મ વર્ણન છે. સ્થિતિ શક્તિ, દ્રષ્ટિ શક્તિ, જ્ઞાન સુખ દિવ્ય બધા એ જ અનંત જ્ઞાન અનંત દર્શન સુખથી ભરેલું સત્ય છે એમ ત્યાં બતાવ્યું. હા હા સમજાણું થાય? જી સાહેબ.
જીવતર શક્તિમાં એમ લીધું કે દર્શન જ્ઞાન આનંદ વીર્ય છે સત્તા. પછી તો ચેતી શક્તિ લીધી એમાં જ્ઞાન દર્શન આવ્યું. પછી દર્શન ને જ્ઞાન જુદા પડે એમાં દર્શન જ્ઞાન આવ્યું. પછી સુખ ને વીરી પાડ્યા. જેમ કોઈ બે હતા એને સુખ ને વીરી નાખ્યું. એ પણ અનંત તત્વમાં બતાવનારું બધું અનંત વીરીને સુખ. પછી પ્રભુત્વ અને વિભુત્વ સર્વજ્ઞ આવ્યું એ પણ અંદરનું બતાવવાનું છે. સર્વગુણો પરિપૂર્ણ છે અને વ્યાપક છે અને પ્રભુત્વ છે, સર્વદર્શી છે, સર્વજ્ઞ છે, તત્વ છે, પ્રકાશ છે. એ બધા અનંત તત્વની પ્રસિદ્ધિ કરે છે. સમજાણું કાંઈ સંકોચી કાફી અનંત અનંત જ્ઞાન દર્શનને સંકોચી કા સંકોચ એવી એની શક્તિ છે. હા હા હા. તેર શક્તિ સુધીમાં તેના માપનું એનો સ્વભાવ ભગવાન આત્મા પરિપૂર્ણ જ્ઞાન, પરિપૂર્ણ દર્શન, પરિપૂર્ણ સુખ, પરિપૂર્ણ શાંતિ, સ્વચ્છતા, નિર્મળતા, પ્રસક્ત થવાની શક્તિ. એવો જે આત્મા જેની દ્રષ્ટિમાં અનુભવમાં આવ્યો છે અને એ ઉપરાંત જેની રમણતા આનંદમાં લીનતા જામી ગઈ છે. બાય દશા નગ્ન થઈ જાય છે. સમજાણું કાંઈ? આ તો વસ્તુની સ્થિતિ જેવી છે. ત્યાં શું છે? એમ અહીં કુંકુંદાચાના હૃદયમાં એ છે કે આવી વસ્તુને સાધનારા અને નગ્ન દિગંબર એને આદરણીય અને અભિમાની અમે પણ જાણપણા વાળા છીએ અને લાખો માણસને સમજાવીએ છીએ એમ કરીને ભેગા કરે એથી શું વસ્તુના સત્યને સ્વરને જાતા નથી આદર નથી કરતા. मत्सरी अभिमानी है. मत्सर भाव से नमस्कार नहीं करते उनके संकित कैसा जो संकित से रहती है और हमारे कौन 25 है. आगे कहते हैं असंयम वंदन योग नहीं. असंजयम न वंदे वत्सवीणो वीतो न वंदी जीवनी जी होती समाना ये गोवी न संयोगी. असंयमियों को नमस्कार नहीं करना. असंयम है ત્યાં સાધુ ને યોગ્ય નમસ્કાર છે એ ત્યાં હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? અને ભાવ संयम नहीं हो और बाय में वस्त्र रहित हो जो नग्न हो तो अंदर ना भाव आनंद रागना कर्णो એ કરતા નહીં એવું જેને અંતરમાં જ્ઞાતા દ્રષ્ટા ને શાંતિ પડતી નથી એવા ભલે બાયમાં નગ્ન હો એ પણ વંદન યોગ નહીં. બે વંદન યોગ નહીં. મુનિપણાની જે યોગતાથી જે એની ભક્તિને વંદન છે એ અસંયતિને ન હોય અને ભાવ લિંગ વિના એકલા ભેદ ધારીને પણ હોય. સમજાણું કાંઈ? આ માર્ગનો જીત છે હોય કોઈ કે આમ કેમ આવું બધું સુંદર જેવા અધ્યાત્મિક પુરુષ જે ગૌતમ પછી ત્રીજે નંબરે આવ્યા ભગવાન મંગલમ ભગવાન ગુરુ વસ્તુની સ્થિતિ રીતે થાય બરોબર. આત્મા વિકલ્પ રાગના અંશ જ્ઞાનો પ્રભુ છે
એવો આત્મા ભગવાને જે કહ્યું જી સાહેબ. એવા આત્માના આનંદની શ્રદ્ધા જ્ઞાનને રમણતા વાવજી હા. અને બાયમાં નગ્ન એને બીજાઓ કોઈ વસ્ત્ર રાખીને પંડિતાઈથી ગળાઓના ઉભા આદર ન કરે એ તો અજ્ઞાની કયા. અને આ બે સંયમ દશા નથી, ભાવ અને આ એકલો સંયમ છે. એ સંયમની મુનિને જે બંધન લાય છે એવી બંધન એને હોઈ શકે ને. બરોબર. સમજાય છે કાંઈ? જી સાહેબ. આમ તો આવ્યું ને ત્યાં લેશનો સંયમ સોમનાથ જજે તો જાળમાં આ સુધી આ બંધન નો તહેવાર એ સ્થિતિ જગે નહીં. બેનો સમજો ત્યાં કઈ સમ્યક દ્રષ્ટિની જજે બેટા તો બે જજે છે. અહીં કહે છે કે અસંયમ નહીં, બંધન નહીં. એ આ મનીષના બસેલા વાત એમ છે. આ શું કહેવાનો અર્થ છે ભાઈ? સમજાનું કાંઈ? પદ્મનંદી આદિમાં તો એનું કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ સમાજનો ભાવ છે એ પણ વંદન લાયક છે. બરોબર. વાત છે વંદન એટલે ગુણગાન કરવા લાયક, આજે એને યોગ્ય આદર કરવા લાયક છે. બરોબર. સમસ્યાને લાયક સમજાણું કાંઈ? જી સાહેબ. भाई में वस्त्र रहित होવાનું वंदन योग नहीं है, क्योंकि दोनों ही संयम रहित माने. क्योंकि संयम ये चारित्र ये मुख्य पूजनीय है. બરોબર. કેમ કે ચરિતમ ખવું ભંગો ચારિત્ર એ વિતરાગી દશા એ ચારિત્ર. આ લોકો ચારિત્ર બહારના વ્રતને એને ચારિત્ર મારે મારા અંદર વિષાત અને અસ્થિરતાથી રહિત જેને સંયક ને સ્થિરતાની દશા થતી છે. દેવાની बात जिसने ग्रस्त का भेद धारण किया है वह तो संयमी है सीधा, परंतु जिसने बाह्य में नग्न रूप धारण किया है और अंतरंग में भाव संयम नहीं है तो वह भी असंयमी है. मुझे तो ये मुझे बिल्कुल हाँ क्या अपने जीवन जैन प्रतिभाओं बीजाમાં લઈ જાય તો પછી બીજાને થઈ ગઈ બંધની કેમ રહે શું આવે એના ઉપાસકમાં હોય સાધુ જીવનમાં બીજામાં ભળી જાય તો બીજે જાય આ આદરવા લાયક નહીં રહે શું આવે એ નહીં નથી. આવી જૈન પ્રતિમામાં બધું ભરાય છે. શું કહે મુસ્લિમ રિલિજન એના એમ કે આવી પ્રતિમા લઈ જશે ભગવાનની એ તો અન્નતિ નથી દીધું ક્યાં ભગવાનનું સંકલ્પ કર્યો. બાકી બધું અત્યારે આ દેશકરણમાં આ બધું શું કરે રાજકીકરણ એના આજે મોસમ થઈ બધું વિરોધ થઈ જાય એ બહુ આ કે છે बाह्य में नग्न धारण के अंतर में भाव संयम न हो तो ये संयमी है. दोनों संयमी, दोनों बंधन योग नहीं. यहाँ आचार ऐसा है, आशय ऐसा है कि ऐसा नहीं जानना कि आचार यथाजात रूप को दर्शन कहते हैं. नग्न प्रणाने दर्शन कहता है न समझ जो चौदमी का समझ બધું સ્પષ્ટ नहीं रहता.
यथाजात नग्न मुनि इन्हें दर्शन कहते हैं। केवल नग्न को साधु होगा, आचार तो बाह्य मतलब सपरिकर से रही तो 14 मिनट अपना ही બરોબર બાહ્ય ગ્રંથ ત્યાગો ત્યાગ આવે છે ને 14 મિનિટ દિવ્યાંકી ગ્રંથ કાયમ બે પ્રકારનો ગ્રંથ ત્યાગ બાહ્ય ને અભ્યંતર બે બરોબર એને જૈન દર્શન કહે છે. 14 મિનિટ સમય એનું જ્ઞાન શુદ્ધ છે અને જે ખરા ઉભા ઉભા આહાર લે છે અને જેને સંયમ દર્શન જ્ઞાન ચારિત્રની વિકરાગતા અંદર પ્રગટ થઈ છે જી સાહેબ એને જૈન દર્શન કહેવામાં બરોબર સમજાણું કાંઈ જી સાહેબ સાચી વાત વાળાને સંપ્રદાયની જરૂર વાતમાં આવે છે સંત કરો બાપુ સંતની વ્યાખ્યા આમ જેટલો મેળ છે એટલાથી સંતથી કામ લે પણ જે અંદર અભિપ્રાયમાં ફેર છે એ કઈ મેળ થયેલ છે સમન્વય કરો હું કે તમે તો સમન્વય કરનારા अभ्यंतर भाव संयम बिना बाह्य नग्न होने से तो कुछ संयम होता नहीं. यदि संयम दर्शन ने ठिकाना नहीं अंतर आत्मा आनंद नो सागर प्रभु એના સન્મુખની પ્રવૃત્તિ થઈ નથી એને સંયમ ને બહાર કહેવાય. જે આખું સમ્યક દર્શનનું મૂળ સ્વરૂપ જે પરમાત્મા પોતે આનંદનો નાથ સુખ સ્વભાવથી ભરેલો અનંત જ્ઞાન આનંદ જેને જ્ઞાન અનંત છે તે સ્વભાવ છે ને સ્વભાવ છે ને સહજથી રીતે એવું જેનું અંતર જ્ઞાન અનંત અનંત દર્શન અનંત આનંદ અનુભવી એ સ્વસંતોષથી ભરેલો પદાર્થ એની સન્મુખથી થઈને જે નિર્વિકલ્પ દ્રષ્ટિ થાય એને તો હજી સમ્યક દર્શન કહે છે. એ ઉપરાંત સ્વરૂપમાં એટલી લીનતા સમ્યક દર્શન કરતા ચારિત્ર તો મહાનો છે. એમ નથી કે સમ્યક દર્શનની કિંમત ઘણી અને ચારિત્રની ઓછી. રક્ષાશાળામાં તો એમ લીધું કે એકંદરીમાંથી ત્રસપણું પામવું એ ચિંતામણી રકમ મળ્યા જેમ છે. અને એમાં પણ પચેન્દ્રિયાદી એ મળવું અને મનુષ્યપણું મળવું એ તો ચોકમાં રતન ખોવાઈ ગયા હોય ને લેવા જાય એમ છે. હજારો લાખો માણસો હાલતા હોય ને રતન ખોવાના નાખ્યા ફર્યા હોય. મારા રતન ત્યાં ખોવાના લાગ લઈ આવું ત્યાંથી મળેલા સમુદ્ર નહીં ચોકમાં અમદાવાદમાં ઝવેરી ચોક માણિક ચોક જ્યાં હજારો માણસો આખો વિચાર થાય ત્યાં રતન મારા પડી ગયા પણ ત્યાં વરે નહીં મળે નહીં. હા એવો આવો મનુષ્યનો દેહ એ રતનમાં તો ચોકડે પીડે એમાંથી મેળા એવું જેવું છે. એવો મોંઘો છે પણ માણસની કિંમત ક્યાં? એ મોંઘો ધર્મને માટે છે. મોત્સવ ભોગ ને વિષય ને એને માટે મોંઘો એ તો નતું કર્યા કરે એના દિશા સમજાણું કાંઈ?
પૂરણ સ્વરૂપે ભરેલો ભગવાન એના સન્મુખની ઉપદેશ દશા અને મુખ્ય પ્રાપ્તિનો શરૂઆત તો મનુષ્ય ભાવમાં હોય છે. બરોબર. સંયમ તો મનુષ્ય ભાવમાં જ હોય છે, પણ એ સમ્યક દર્શનની મૂળ શરૂઆતની પ્રાપ્તિ કે એનો ઉપદેશ આદિ મળવો એ તો તેનું મનુષ્ય ભાવમાં છે. બરોબર. જે ભલે થાય છે પણ એ બધું અહીંથી આંધળેલું હોય ને એવા નહીં ના થાય. જી સાહેબ. હા 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 એને એમ થાય છે, પણ મુખ્યતા આ વાત છે. બરોબર. આવું મનુષ્યપણું તો ચોટે. હા 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 રતન ખોવાઈને લેવા જાય એવી વાત એવી મળી છે. એના વિતરાગની વાણી મળવી, જૈન સનાતન વિતરાગ ધર્મનું તત્વ સાંભળવા મળવું તો મહાદુર્લભ. બરોબર. અને કામયા પછી અંતરમાં પરિણમન દ્રષ્ટિનું કરવું એ તો મહાદુર્લભ. બરોબર. એનાથી ચારિત્રનું પરિણમન કરવું તો એનાથી મહાદુર્લભ. હા કાંઈ બરોબર. ये आई कहते अभ्यंतर भाव संयम बिना बाह्य नग्न होने से तो खुद संयमी होता नहीं. तुझे बाह्य भेद शुद्ध हो, आचार निर्दोष पालन करने वाले के अभ्यंतर भाव में कपट हो, उसको नीचे कैसे हो? प्रश्न है. भेद नग्न हो, आचार निर्दोष हो शास्त्र प्रमाणे. शास्त्र प्रमाणे હોય ને અભ્યંતર ભાવને કપટ હોય એટલે અજ્ઞાન અંદર દ્રષ્ટિ મિથ્યાત હોય અને મુનિ પણ મનાવતા હોય એમ કે છે. હા 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 उनका नीचे कैसे हो? भाव केवली कि मैं मिथ्यात्म उसका नीचे कैसे हो? અને નિશ્ચય વિના બંધने की क्या रीति? इस प्रश्न से उसका समाधान ऐसे ही कपट का जब तक निश्चय न हो तब तो आचार शुद्ध देकर वंदना करे. अंतरदृष्टि નથી સાચી કે કપટ છે એવું જો ખ્યાલ આવી જાય તો પછી વંદના ન કરે. સમજાય છે? પણ જ્યાં સુધી ન આવે તો આચાર શુદ્ધ દેकर વંદના કરે. વ્યવહાર આચાર બરાબર નિર્દોષ આજ્ઞા પ્રમાણે આહાર પાણી લેવાનું જોઈએ. સ્વરૂપના પણ આજ્ઞા પ્રમાણે વ્યવહાર બરાબર હોય. સમજાય છે? નિર્ણય થાય પછી હું એ બીજી વાત કીધી છે. એ તો બહુ સારા હોય છે. બાયમાં અંદરમાં કોઈ ફેર લાગે સૂક્ષ્મ તો બાયમાં જ્યાં સુધી જુદા પાડ્યા નથી તો એને જુદા ખુલ્લા ન પાડવા. ત્યાં સુધી સંઘમાંથી જુદા કર્યા નથી. અંદરમાં તો ખ્યાલમાં આવી ગયો પણ બહુ સૂક્ષ્મ રીતે. બાયમાં તો બધું સ્પષ્ટ છે, ચોખ્ખું બધું છે. અંતરમાં સૂક્ષ્મનો આ તો ખ્યાલમાં આવી ગયો છે, છતાં બાયમાં એનો અનાદર કરે તો ઊંઘમાં વિરોધ થાય. વ્યવહારમાં વિરોધ થાય વ્યવહાર એ હતું નોટમાં થતા સમજાણું કારણે સૂક્ષ્મ ભેદનું તત્વ જ્યાં અંદરમાં ફેર હોય એમ કોઈ સ્વરૂપનાથી કોઈ ચેષ્ટાથી કોઈ ખ્યાલ આવ્યું જ નહીં તો એને ભાઈમાં એનો અનાદર કરે તો સંઘમાં વિરોધ આવ્યો. જ્યાં સુધી એના આચાર્યો એને જુદો પાડ્યો નથી ત્યાં સુધી એને ન કરે વિરોધ થાય. એવું આવે कपट का किसी कारण से नीचे हो जाए तो वंदना नहीं करे. એમ કે ખ્યાલ આવે તો એ નહીં આપો કપટ માયાચાર કરતો હોય. ભાવ સાધુ પણ નથી ને ભાવ સાધુ પણ મનાવવા પ્રયત્ન કરતો હોય. કાંઈ સાચા એવા હોય તો સારા જેવા આચાર્ય ન હોય હોય ઢીંકું બધું આખી વાતો સમજી સાધુ ગાયો કરી એમ અત્યારે સારા જેવા સાધુ કેમ ચલાવશે?
તમારા જેવા સાધુ નહીં બરાબર આદર કરો તો પછી બધું केवड़ी के मिठास की व्यवहार में चर्चा नहीं जो सदमस्त के ज्ञान गण की चर्चा है જ્ઞાનમાં ખ્યાલમાં આવે એ જાતની વાતનો અહીંયા વિવેક કરવાની વાત છે. બોલો અંદર હોય એનો સત્તો ક્યાં લાગે? જો अपने ज्ञान का विषय नहीं નો જ્ઞાનમાં એ જાતનું જ્ઞેય આવ્યું જ નથી, इसका बाद निर्बाध करने का व्यवहार नहीं है. अंतर જ્ઞાનમાં જ્યાં અંદર ખ્યાલમાં આવે નહીં એવી ચીજ રહી જાય તો એને માટે બાદ નિર્બાધ કરવું કે આ ઠીક છે નથી ઠીક એવું ખેતી કરી શકાય એમ કે सर्वज्ञ भगवान की भी ये आज्ञा है. व्यवहारी जीव को व्यवहार का स्वर्ण ज्ञान થી બરાબર જાણવામાં આવે એ વ્યવહાર છે. સમ્યક દર્શન ચારિત્રાદિ જ્ઞાનમાં આવે તો વ્યવહાર છે. એ વ્યવહારનું સૂક્ષ્મ પણ અંદર હોય એ તો અત્યારે તો એ ક્યાં છે? આ તો કોઈ સારા કાળમાં છે. અત્યારે તો બધું વિપરીત બધું શું છે? હા કઈક કોઈ પરીક્ષા કરવાનું છે. વ્યવહારી જીવનો એ વ્યવહારનો અર્થ આ લેવો. પાછું કર્યું છે ને આપણે કહ્યું નાખ્યું તમારે કલામાં एक गुण नो दूसरे गुण में आनुषंगिक गुण द्वारा निश्चय करना व्यवहार है. एक गुण द्वारा बीजा गुण नो निर्णय करवो ये व्यवहार है. ज्ञान द्वारा संकेत नो चारित्र नो निर्णय करवो ये व्यवहार है. बरोबर જ્ઞાન દ્વારા થાય બીજું કઈ ક્યાં વ્યવહાર છે. જ્ઞાન વિના તો ભય ક્યાં છે? એ પ્રમેયને જ્ઞાન પ્રમાણ કરે છે ને એ જાતની શૈલીની જેટલી યોગતા એ પ્રમાણે જ્ઞાન પ્રમાણ કરે. જ્ઞાનથી જાણે જ્ઞાનની સૂક્ષ્મ કોઈ ભાવ હોય કે ભાઈ ગમે એ વાત એના ખ્યાલમાં ન રહે એથી વ્યવહારનું નિશ્ચિત કરવા જેવું નથી. बरोबर आगे इसी अर्थ को दृढ़ करते हुए कहते हैं नवी देहो वंदी जई नवीय कूड़ो नवीय जाय समझो तो आ नाख्यो समाज. એમ કે એમાં જાતિને પણ કઈ વંદન કર્યું નથી. માંથી ગમે તેવી જાતિનો આદર તો કેમ કે અહીં તો વંદન નથી એમ કે છે જાતિ છે માટે વંદની છે એમ નથી એમ છે. बरोबर જાણે એમ નથી કહ્યું. આનું કુંકુંદાચાર્ય જાતિનો નિષેધ કર્યો. વળી સ્ત્રી જાતિને મુક્તિ નથી ફલાણું આમ તેનું કેમ કે વળી એને બી નાખ્યું. હું નક્કી છે બરાબર નક્કી સૂત્ર પાવનમાં શરીર જ સ્ત્રીમાં એવું છે કે એમાં મુનિપણાની દશા હોઈ શકે રહી શકે નહીં. વસ્ત્ર વિના રહી શકે નહીં અને ધ્યાનમાં શરીર જ એવું પરાધીન છે. ધ્યાનમાં કલાક બે કલાક નિડરપણે નિસંદેહપણે વરના ભય વિના એવું એ રહી શકે નહીં. बरोबर પુરુષ તો ગમે તે ઠેકાણે ઝાડ નીચે માણમાં બહાર શાંતમાં ધ્યાનમાં રહી શકે. એને કઈ ડર નથી. શરીર જ એવું છે કે બીજો બળાત્કાર કરે કરી શકે છે. પુરુષ શું કરી શકે? પુરુષને એ વસ્તુની સ્થિતિ જ એવી છે એમ ન હાલે.
અહીં તો એ કહે છે કે નવી દેહો વંદે નવી કો નવી જાય સંતો કો વંદમે ગુણ હેણો નહુ સમણો ને સાવયો લો देह को भी नहीं बनते हैं वंदन देने से अंदर गुणने से अरे भीतर से आश्रम ना है वो यही वंदनी है એના પંચ મહાવર્તના પરિણામ છે જો રાગ આશ્રવ એ વંદની છે નહીં તો ગુણ છે कुल को भी नहीं बनते ऊंचा कुल नो आदमी माटी वंदनी છે એમ છે કઈ મહાઉત્તમ કુલ નો માણસ છે જો કીધા છે ને મનોજ્ઞ દસ નહીં વયાવત આચાર્ય મનોજ્ઞ વયાવત એ તો મહાન મનોજ્ઞ ગુણવંત છે સારા પૂર્ણો છે સારી દ્રષ્ટિ છે સારું જ્ઞાન છે બધું એવું છે એની વાત લોકોમાં જેને સાફ કર્યા તો આવો પુરુષ પ્રણાની એમ છે બધી સંપ્રદાય છોડીના આવા પુંજના ભાવ છોડીના લીધે આવે છે મનોજમાં ઓછી કારણ મનોજને સાધુને પણ લીધા એને કહેવાય એક પહેલી વાત સાધુ બે મનોજ્ઞ સંકેત કરે છે હોય સારા કુળમાં હોય આબરૂદાર હોય અને ઉપદેશકમાં પણ જેની બહુ પ્રસિદ્ધિ હોય એવો સમ્યક દ્રષ્ટિકોણ વ્યાવત કરવા જેવો એમ આવે એની ભૂતતા પ્રમાણે હોય છે ને બધું એ વાત છે ભગવાન ત્રણ જ્ઞાનના ધણી છતાં સંકેત સાધુ નથી જો જન્મે છે તો ઇન્દ્ર આવીને પૂજે છે સાધુ છે ને પૂજે એમ કે વંદનિક નથી જ બિલકુલ એમ ક્યાં ને સાધુ તો છે નહીં માતાના પેટમાંથી જન્મ્યા પગે લાગે ઇન્દ્રુ એ તો છતાં મુનિના યોગ જે બંધન છે એ નહીં સમજાણું કાંઈ સાતાન કર્મ વસ્તુ જેમ છે હવે બહુ સમજવાની વાત છે પથરામાં કઈ બહુ સમજવાનું નતું આવ્યું ત્યાં પ્લાસ્ટિકમાં તમારે ક્યાં આટલી માતા ઉપડી હતી છોકરો થઈ ગયા એવા આજે આગળ દાદા હા કયા આ તો માર્ગ જુદી જાતનો છે જન્મ મરણથી રહિત થવાનો માર્ગ એનો વિવેક અરે અનંત અનંત દુઃખના અંત અનંત અનંત દુઃખના અંત અનંત અનંત આનંદની શરૂઆત એ માર્ગ છે બાપુ સમજાણું કાંઈ कुल को भी नहीं बनते हैं जाति युक्त को भी नहीं बनते हैं जो जाति वाला हो वो उत्तम जाति है नगर सेठ दीवान राजा उत्तम जाति को एक ही जाति वंदनी है क्योंकि गुण रहित हो उसको कौन वंदे જેમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણ નથી એને કોણ વંદે ગમે એવા ગુણ વિના પ્રગટ મુનિ નહીં ગુણ વિના પ્રગટ મુનિ નહીં શ્રાવક भी नहीं अंत
શંકર સ્વભાવનો આશ્રય લઈને જ્યાં ગુણ પ્રજ્ઞા નથી એ પછી સાવકને મુનિ શા નાખે છે? જી સાહેબ પ્રવૃત્તિની ક્રિયાકાંડમાં મસ્તુલ રહી શું એ વસ્તુ છે તો અભવી પણ એવું તો કરે હે હા મારે ભાઈ હર્ષ પાવરની દર્શન પાવરની રચના સૂત્ર પાવરની એવી બધી રચના બોધ પાવરની રચના અને શરૂઆત બોધ હર્ષ પાવરની રચના કરી લાગે એમ લખી પછી પ્રૌઢ અવસ્થામાં સમયતા આ બધા પડતા પડ્યા છે ને એમ કે શરૂઆતમાં ના ના હે ક્યાંય ફેર નથી બે સરખા છે ક્યાંક વિસ્તારથી ક્યાંક ટૂંકાથી પણ વસ્તુ તો એ છે હા પ્રૌઢ છે બે વિસ્તાર કરવો તો તેની બધી વાત કરે ને કાંઈ બે ખુલાસા થયા છે દેશની જાતિ તો એવી હોય છતાં દેશની જાતિ બંધની જ નથી ક્યાંય કઈ વ્યવહાર નહીં હોય તો દેશ એવો વ્યવહાર નહીં નીચેનો વ્યવહાર બે હોય છે આવે કરે ને આવે કરે શું કામ આપે વસ્તુ તો એ જ કેવી છે આ તો ભાઈ જેને મધ્યસ્થી મધ્યમ રહીને આવે છે ને નિશ્ચય વ્યવહાર મધ્યસ્થ થઈ જાય પુરુષાર્થ સુધીમાં એની જે સ્થિતિ છે તેમ તે સમજી લઈએ એ કાંતા ન કરે મધ્યસ્થો ભવતી એમ છે નિશ્ચય વ્યવહાર બરાબર જાણી પુરુષાર્થ સુધી પકડી કરવા બધા આગમનો મેળ આવવો જોઈએ ને એક આગમમાં અમે કંઈ પણ બીજે કે એની સંધિ કહીને આખા આગમનો સાર થાય કેમ ફૂલ સંધિ કાણિયા કરતા એક આગમમાં આમ કેવું ખાવાનું મણી રોકડને જેમ વ્યવહાર સંધિ તો બધા આગમમાંથી એનો સાર સરખો આવવો જોઈએ ને બધા આગમ ઉપર દ્રષ્ટિ રાખીને તત્વો કરવું જોઈએ એમ પૂછવું વાત હે બધા આગમોમાં કેટલા પ્રકારના કેટલા નૈતિક ક્યાં ક્યાં કહ્યું એનો બધો સાર પાત્ર આવવો જોઈએ ને હા કઈ અપેક્ષાએ ક્યાં કર્યું કઈ અપેક્ષાએ આ થયું અને સાર સરળ વિતરાગતા આપવી જોઈએ બધા શાસ્ત્રની સરવાળે તો વિતરાગતા આપવી જોઈએ દ્રષ્ટિમાં વિતરાગતા જ્ઞાનમાં વિતરાગતા ચારિત્રમાં વિતરાગતા આમ છે બધાનું તાત્પર્ય આ નીકળવું જોઈએ એ રીતે એને બધા આગમોને દ્રષ્ટિથી વિચારવાની लोक में भी ऐसा न्याय है जो गुणहीन हो उसको कोई श्रेष्ठ नहीं मानता है जो ये रूपवान हो तो क्या ये तो जड़ से आ तो माटी है रूप में क्या तो परमाणु नहीं पड़ जाए आत्मा ने शू आत्मा ने गुण ની અધિકતા શું આવી કુળ બરા હો તો ક્યાં દિવાનની દીકરી છે દિવાનનો દીકરો છે રાજાનો દીકરો નગર શેઠનો દીકરો એટલી શું પણ હવે એને ધર્મની હારે શું સંબંધ છે ચંડાળો એને ધર્મ પામે તો દેવ જેવો કીધો ભગવાને કોણ સુંદર
અગ્નિ ભસ્મ થઈ ઢાંકેલી છે એવા ચૈતન્યનું ભાન છે. દેહ છે ચંડાળનો સંયમ છે નહીં, છતાં એ અંદરના અંગાર ચૈતન અંગારેથી જાગૃત છે. દેવ છે દેવ વ્યવસ્થા એમ કહ્યું. હા હા દિવ્ય શક્તિનો ભંડાર ભગવાન જેને સ્પર્શો છે એ દેવ છે કે વૈજ્ઞાન થી તો દિવ્ય શક્તિ ઓળી કુદરત થઈ સજાય એની દૂર કે વિજ્ઞાનની શું વાત કરી. આય સંદાળ કાળું કુબનું શરીર, મેલા શરીર, અરે નારકીના શરીરમાં સંકેતી હોય છે. શરીર જોવા તો એક એક અંગ એક એક અવયવ ઊંટના 18 વાંકા બધું વાંકું એવા મોઢા એવા પાપના ફળ ગયા છે ને એક એક અવયવ જૂઠા બધા હાથ પણ બધા અવયવ છતાં અંદર સમ્યક દર્શન હોય તેથી કઈ દેહની સ્થિતિ ગુણ છે એમ કઈ છે ત્યાં જાતિ બળી હો તો ક્યાં પિતાનું જાતિ માતાનું કે નાચને બહુ ઊંચી આવી જાતિ क्योंकि मोक्ष मार्ग में तो दर्शन ज्ञान चारित्र गुण है. मोक्ष मार्ग में तो भगवान आत्मा शुद्ध चैतन घन यानी प्रतीति ज्ञान ने रमणता ये मोक्ष मार्ग में है. बरोबर. दुख થી મુક્ત ને આનંદની પૂર્ણની પ્રાપ્તિ એનો માર્ગ તો દર્શન જ્ઞાન ચારિત્ર છે. સમજાણું કાંઈ બરોબર. मोक्ष मार्ग में तो दर्शन ज्ञान चारित्र गुण है. इनके बिना जाति को रूप आदि वंदनीय नहीं है. गुण न हो तो कहीं वंदनीय की नहीं. इनसे मुनि सावकपणा नहीं आता. अंतर दर्शन ज्ञान सीखता बिना मुनिपण ने सावक आवतो घरना भेद તીર ક્રિયાકાંડ થી કઈ મુનિપણું સાવક આવતો નથી. બરોબર. સાવક નામ ધરાવે, સાવકનો ભેદ, સાધુનો ભેદ મગનો અને ક્રિયાકાંડ હોય બહારની બધી એવી, જેથી કરીને કે મુનિને સાવક થતા નથી આવતા. સમજાણું કાંઈ इनसे मुनि सावकपणा नहीं आता. मुनि सावकपणा तो सम्यक दर्शन ज्ञान चारित्र आ बात आई. વ્રતના 12 વ્રતના એનાથી કઈ મુનિપણું સાવકપણું આવતું નથી. મુનિપણું ને સાવકપણું તો આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન ધન એની અનુભવ પ્રતીતિ જ્ઞાન ને રમણતાનો અંશ થોડો કરી છે. પણ ગુણ ઉપર મુખમાં છે. વ્યવહારની ક્રિયા અને નિમિત્તના લગ્નપણું આમ તો યથા જાત કીધું હતું જૈન દર્શનમાં, પણ એ તો ગુણ સહિત વિકલ્પ ને નિમિત્ત. ગુણ નથી જ્યાં એકલા વિકલ્પ ને આવા નિમિત્ત હોય એ કઈ ગુણમાં ગણતામાં ગણવામાં આવતું નથી. એવું હોય ત્યારે એવું હોય ત્યારે એવું એટલે શું, ઘણા સાધુ સંત સારા વિચરતા હોય, એમાંથી કોઈ એવો હોય કોનો આવે તો એને ગમતો નથી હજી કઈ પણ એવું હોય ત્યારે. આ તો એવી બધી પરીક્ષાઓ થઈ ગઈ હોય છે
એ તો સારા સંત જૈન હજારો વિચરતા હોય એમાં તો એવો અજાણ્યા સાધુ આવ્યો તો એમનો અર્થ તો કરે ત્યારે પછી પરીક્ષા ચાલે. અત્યારે તો પરીક્ષા થઈ સુધી હોય એને ને હોય સેવા એની ખબર વિના છે ને એમાંથી એક નહીં માનો તો પંચમ કાઢવા મણિપુર એ મણિપુર હોય છે ત્યાં હશે ત્યાં ના ના ચોખા કઈ હંસ ન દેખાય એટલે કઈ બગલાને હંસ મનાતા છે દાખલો થાય મોક્ષ માર્ગમાં તો દાખલો હંસ ન દેખાય એટલે બગલાને આપણે માનવો ક્યાંક માનવું પડતું ભાઈ હનુમંતજીના બાવાને માનવું પડશે કેતા એના બાપ હતા ને તારા સમજાય કેતા કે એવું ક્રૂરો સાધુ કીધા છે એ બધા હનુમતીના બોલા ફલાણા મોટા મોટા ભેગા નાખે તારા ક્રૂરો થાય છે એવું કેતા. એક ધારીઓ બધા જૈનના છે એને નાખી ઉતાર થાય હજી એમ છે નહીં સાચા અહીંથી આવશે એમાં ખોટા એમાં આવતા આંકડો આવે ને શાસ્ત્રમાં એ આંકડો અહીં ન દેખાય અહીં ન દેખાય પણ બીજે ક્યાં નથી મહાવીરમાં નથી મહાવીરમાં લાખો સાધુ સંતો બરાબર સાચા સંત સેવો બરાબર એવી વાત થતી છે. અહીં કે છે કે અહીં ગુણ હોય તો એ માન્ય થાય. એટલી જાતિ કુળને દેશને ક્રિયાકાંડ એ કઈ માન્ય થાય. इससे मुनि शार्पणा नहीं पाता. मुनि शार्पणा तो संगत संग आचार्य होता है. इसमें इनको उदाहरण वही वंदन योग है. परीक्षा करनी पड़ते ने जाति को आदि वंदन योग नहीं. એટલે અહીંથી નાખે જાતિ છે ને એનો નિષેધ કરે. ગમે તે જાતિમાં તેઓ થઈ શકે એમ ક્યારે તો બધા થઈ કેમ કે આમાં લખે એવી અહીં ક્યાં વાત છે. શાસ્ત્રમાં તો એમાં એવું નહીં સમાધિ શકે. જેના આજ્ઞામાં વેશ અને લિંગથી આગળ મોક્ષ થાય આગળ નીચા નથી. બાકી ગમે તેવું લિંગ હોય ને ગમે તેવી જાતિઓ એમ કેમ ત્યાં ભાઈ કેતા લાલન એવો આમાં તો આ લખ્યું છે. સમાધિ શપથમાં ખબર છે ને તો વાત કરતા એમ નથી કે મેં તો કહ્યું છે કે સ્ત્રી જાતિને લિંગથી અમને મોક્ષ છે એનો નિષેધ છે. બાકી તો જાતિને લિંગ જે સંગત દર્શી મુનિને હોય તે જ હોય છે. અરે એવા આડા હવા લાકડો નાખીને એવું કરતા મોટી થઈ છે. લાલન આવી નથી એને કલ્પિત બધું બનાવ્યું. કથાઓ બધા કલ્પિત છે બધી. ગુજરાત માર્ગના સનાતન સંતોએ એ કથાઓ કીધી છે એમાં ન્યાય હોય. આ બધું કલ્પિત છે બધી. પણ આ ખાચ્યા ત્યાં મોટો બહુ મોટામાં હાલે નહીં. બહુમત તો ગામડાનો સરકારના કઈ બહુમત અમુક ઉંમત ના હોય અમુક લાયકા તો એ નહીં ગામડા હોય ન હોય. ચંદ્રશેખર કે આ પ્રમાણે તમે રાષ્ટ્રીયકરણ કરીને એવું જોશો તો પછી બહુ મોટે તે ધર્મ સિદ્ધ થશે. અમારા સાધુઓનો મત નથી એમાં એ નથી નહીં આવે. ધર્મનો મત નહીં આવે. અને એમ છતાં તો જૈન કરતા બહુમત વેદાંતના પડશે તો એ બહારમાં આવશે જૂઠા પડશે. અને વેદાંત કરતા બૌદ્ધનો બહુમત બહુજની મોટી સંખ્યા વેદાંત કરતા
અને એના કરતા ખ્રિસ્તીની મોટી સંખ્યા. બાકી શ્રી કૃષ્ણનો ધર્મ આવીને રેખ આપે માણસોની તર્ક આવું હોય એવું શીખતા છે. બહુ સંખ્યા થોડી સંખ્યા પણ સતત છે. અને બીજાને સુધારવું અને બીજાને કરવું વિકલ્પ જ આત્માને લાભદાયક નથી. બંધનનું કારણ છે. બીજાને આમ રાખવા મને લાભદાયક છે આ તો જુઠ્ઠું છે. હા ધર્મમાં તો રહેશે કેટલો લાભ થશે, શું લાભ થશે તને તો વિકલ્પ કયો વિકલ્પ તો બંધનું કામ છે. આવી વાત છે. अब कहते हैं कि जो तप आदि से संयुक्त है उनको मुक्त कर सकता है, करता हूँ. वंदनमी कवसाशीलम सिद्धीगमनम सतीसिं समतेन सिद्ध भावेण. आचार कहते हैं पोते कुमकुंडाचार महाराज पोते જે તપ સહિત સમર્પણા ધારણ કરते हैं તપેટ મુનિ પણ दीक्षा જે સાધુની दिगंबर दीक्षा लेते उनको ने उसका सिर को देखो पाशा है ना माथे આવી ગયું सिर सही आई चला सिर पतिशु अमराનું ગંડિયાનું રૂમ દક્ષુનું સિર સહી આવે એ આવી सिलम सबसा मणिपण है और उनका सील है शुद्ध चैतन्य स्वभाव नो आचरण अंदर सील स्वभाव आनंद नो सील है. સતેન્દ્રિય આનંદની જેને શીલના સ્વભાવ દશા પ્રગટ થઈ છે. उनके गुण को અને એના બ્રહ્મચર્ય को मैं समित થઈ અને એનું બ્રહ્મચર્ય બ્રહ્મના આનંદમાં રમણતા સંતોની તો બ્રહ્મના ભગવાન આનંદ એમાં રમણતા એ બ્રહ્મચર્ય છે. સમજાણું કાંઈ ब्रह्मास्मि मैं ब्रह्म हूँ आनंद हूँ ऐसी आनंदनी एवी परिणति अतीन्द्रिय आनंदनी दशा एवं जी ब्रह्मचर्य एने मैं संकित सहित शुद्धभाव से नमस्कार करता हूँ. आचार पोते कहते हैं एवा ब्रह्मचर्य ने मैं संकित सहित शुद्ध भाव से तेना पाठ समत्तेन शुद्ध भावेण तब समापना होगा. श्रवण है ना समापना के साधन से समान तीन पाठ निदित पाठ समत्तेन ऐसा पाठ होने से पाठ बंद नहीं होता. समत्तेन समत्तेन एवं समत्तेन कैन पण समत्तेन ऐसा पाठ होने से पाठ बंद नहीं होता. આ મહામણિ અરે ક્યાં આચાર્ય છે. આ તો વસ્તુનું સ્વરૂપ ભણે છે. બરોબર સમજાય છે. आनंद गुण उसके तथा शील को उसके गुण को शील गुण से बना शांति वितरागता दर्शन जानकारी કરી બધું शील છે. शील પાળવામાં આવે છે. सम्यक दर्शन जानकारी કરી બધું शील છે. सम्यक दर्शन शील છે નહીં કારકો ભર્યું સાધુની વાત છે ને. सम्यक दर्शन शील છે
નારકીમાં શીલ બન્યું છે, નારકીમાં શીલ છે, સમ્યક દર્શન છે ને એ શીલ છે. ત્યાંથી નીકળીને તીર્થંકર થવાનું, ત્યાં શીલ છે, શીલનો પ્રતાપ છે ત્યાં. દુઃખી વાતો લાગે આ બધી જાણેલી સચ સમજવાની જે વસ્તુ છે એ ઘણી અને પકડવામાં દરકાર ન હોય ને એને એ લાગે છે. બાકી માર્ગ તો આ છે એને પહોંચી શીખ્યો છે બરોબર. જગતને હિત કર્મ હોય તો બરોબર. બાકી ત્યાં લાલા પીસાઈને હલ્યો નથી ત્યાં. બરોબર. હા. क्योंकि उनके उन गुणों से जो संकित सहित शुद्ध भाव से सिद्धि मोक्ष उसके प्रति गमन करता है. संवेकत्व सहित शुद्ध भाव परिणति वितरागी एनाથી મોક્ષ उसके प्रति गमन होता है. सम्यक दर्शन सहित शुद्ध भावની પરિણતિથી મોક્ષમાં ગમન થાય છે. કોઈ અઠ્યાવી મૂળગો ને નગ્નપણું એનાથી કઈ મોક્ષમાં ગમન થાય છે એમ છે હોય છે. જાણું ક્યાં બચ્ચા